નમસ્કાર. હું નમહેશ પટેલ, બાયોલોજી ટીચર, શેઠ પિયંદર હાઈસ્કૂલ પ્રાંતિજ. આજે હું આપ સૌની સમક્ષ એજ્યુકેશનલ ઇનોવેશન ફેર સંદર્ભે એસેસમેન્ટમાં એક ઇનોવેટિવ આઈડિયા લઈને આવ્યો છું અને એ નવતર પ્રયોગ છે આઈસીટી બેઝડ એસેસમેન્ટ એટલે કે હોમવર્ક. મિત્રો, એનઈપી 2020માં શિક્ષણની સાથે પરીક્ષણમાં પણ ફોર્મેટિવ અને ડાયગ્નોસ્ટિક એસેસમેન્ટ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓમાં ગોખણપટ્ટીની બદલે તાર્કિક અને વિશ્લેષણાત્મક સમજ શક્તિનો વિકાસ થાય. આ ઉપરાંત 11-12 સાયન્સના વિદ્યાર્થીઓએ જી, નીટ અને ગુજસેટ જેવી 100% એમસીક્યુ બેઝડ એક્ઝામ ફેસ કરવાની હોય છે અને બોર્ડ પરીક્ષામાં પણ 50% વેઇટેજ એમસીક્યુનું જ હોય છે. તો હવે સમસ્યા એ છે કે અધ્યાપનમાં તો આઈસીટીનો ભરપૂર ઉપયોગ થાય છે, પરંતુ ગૃહકાર્ય અને મૂલ્યાંકનમાં આઈસીટીનો બિલકુલ ઉપયોગ થતો નથી. આજે પણ દરેક શાળાઓમાં ચેપ્ટર પૂર્ણ થાય એટલે સ્વાધ્યાયના પ્રશ્નોનું પરંપરાગત વર્ણનાત્મક લેખિત ગૃહકાર્ય જ આપવામાં આવે છે. આ પ્રકારના ગૃહકાર્યમાં વિદ્યાર્થીઓને બિલકુલ ઉત્સાહ કે રસ રહેતો નથી. વિદ્યાર્થીઓ સમજ કેળવ્યા વગર સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો અન્ય કોઈ સાહિત્યમાંથી બેઠી નકલ કરીને જ લખે છે. આ ઉપરાંત તેનું તરત મૂલ્યાંકન પણ શક્ય બનતું નથી અને તેથી વિદ્યાર્થીની પ્રગતિ જાણી શકાતી નથી. શિક્ષકો માટે પણ ગૃહકાર્ય તપાસવું સાવ નીરસ રહે છે, જેમાં વિદ્યાર્થીઓની બિલકુલ ભાગીદારી હોતી નથી. જ્યારે શિક્ષક વર્ગમાં ગૃહકાર્ય તપાસતા હોય છે ત્યારે આખા વર્ગમાં નીરસતા વ્યાપે છે અને અશિસ્ત પણ ફેલાતી હોય છે. આ પ્રકારનું મૂલ્યાંકન ચેપ્ટરને અંતે થતું હોવાને કારણે સમજાવેલા મુદ્દાઓની વિદ્યાર્થીઓમાં પ્રગતિ જાણી શકાતી નથી. આમ કરાવેલ શિક્ષણ કાર્યનું અસરકારક પરિણામ મળતું નથી. આ જટિલ પ્રશ્નના નિરાકરણ માટે આપ સૌની સમક્ષ હું એક ઇનોવેટિવ આઈડિયાઝ, એક નવતર પ્રયોગ લઈને આવ્યો છું અને એ નવતર પ્રયોગ છે આઈસીટી બેઝડ એસેસમેન્ટ એટલે કે ક્વિઝ કોમ્પિટિશન બેઝડ હોમવર્ક. જેવી રીતે ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી અને અંતાક્ષરી જેવી સ્પર્ધાત્મક રમતોમાં પોતાની ટીમને જીતાડવા માટે દરેક સભ્ય ઉત્સાહ, ધગશ અને આનંદ સાથે તનતોડ મહેનત કરે છે, બસ તેવી જ રીતે ક્વિઝ સ્પર્ધામાં પણ વર્ગના તમામ વિદ્યાર્થીઓ પૂરા ઉત્સાહ, ધગશ અને આનંદ સાથે જોડાય છે અને અવ્વલ નંબરે આવવા માટે એ તનતોડ મહેનત કરે છે. આ ઓનલાઈન ક્વિઝ માટે શિક્ષકે અને તમામ વિદ્યાર્થીઓએ વાલીના મોબાઈલમાં પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાંથી બિલકુલ ફ્રી ઓફ ઉપલબ્ધ કહૂટ એપ્લિકેશન ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. શિક્ષક દરરોજ ચાલેલા ટોપિકમાંથી 20 એમસીક્યુની ક્વિઝ તૈયાર કરે છે અને દરરોજ સાંજે ક્લાસના વોટ્સએપ ગ્રુપમાં તેની લિંક શેર કરે છે. આ ક્વિઝને દરેક વિદ્યાર્થી એક સાથે રાત્રે 9થી 9:15ના સમયગાળામાં સબમિટ કરવાની રહેશે, જેમાં એક પણ પ્રશ્નનો સાચો ઉત્તર ટીક કરવા માટે માત્ર 20 સેકન્ડનો જ સમય મળે છે. આથી ચોરીને કોઈ જ અવકાશ રહેતો નથી. વિદ્યાર્થી જ્યારે ક્વિઝના પ્રશ્નના ઉત્તરને સબમિટ કરે છે તે વખતે જ ઉત્તર સાચો છે કે ખોટો તે ગ્રીન કે રેડ કલરથી પ્રદર્શિત થાય છે અને ખોટો હોય તો તેનો સાચો વિકલ્પ કયો છે તે પણ ગ્રીન કલરથી ડિસ્પ્લે થાય છે. ક્વિઝના બધા પ્રશ્નો સબમિટ કર્યા બાદ વિદ્યાર્થીએ કુલ કેટલા સાચા ઉત્તર આપ્યા છે અને કેટલા ખોટા ઉત્તર આપ્યા છે તે પણ ડિસ્પ્લે થાય છે. બીજા દિવસે સવારે શિક્ષક ક્વિઝનું રિઝલ્ટ વર્ગના ગ્રુપમાં પીડીએફ ફોર્મમાં મૂકે છે, જેમાં સૌથી ઓછા સમયમાં સૌથી વધુ સાચા ઉત્તરો આપ્યા હોય તે પ્રમાણેનો ઓટો સ્કોર જનરેટ થાય છે અને સૌથી વધુથી સૌથી ઓછા ગુણ મેળવનાર એમ ઉતરતા ક્રમમાં લિસ્ટ બને છે. આ ક્વિઝની સૌથી મોટી ખૂબી એ છે કે સાચા ઉત્તરો હંમેશા સેવ રહે છે. આથી વિદ્યાર્થીઓ પછીના સમયમાં પણ તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરી શકે છે. મળેલ પરિણામને આધારે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવાનો પ્રયત્ન કરે છે. શિક્ષક પણ બીજા દિવસે વર્ગખંડમાં નવા ટોપિકની શરૂઆત કરતા પહેલા આગળના દિવસની ક્વિઝમાં સફળતા મેળવનાર ટોપ 10 વિદ્યાર્થીઓના નામ વર્ગમાં બોલીને સંભળાવે છે, જેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે છે અને અન્ય વિદ્યાર્થીઓ પણ બીજા દિવસની ક્વિઝમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રયત્ન કરે છે. આ નવતર પ્રયોગથી વર્ગખંડમાં ખૂબ જ સકારાત્મક પરિણામો મળ્યા છે.
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, એકાગ્રતા અને સક્રિયતા વધી છે. વિદ્યાર્થીઓને એમસીક્યુ પ્રકારના પ્રશ્નમાં રસ પડ્યો છે. રોજે રોજ ચાલેલા મુદ્દાનું દ્રઢીકરણ થઈ રહ્યું છે. મૂલ્યાંકન ઝડપી, નિષ્પક્ષ, રસપ્રદ અને સચોટ બન્યું છે. વિદ્યાર્થીઓ ઉત્સાહ અને આનંદ સાથે આ પ્રકારના હોમવર્કની સ્પર્ધામાં જોડાઈ રહ્યા છે અને વર્ગખંડમાં એક તંદુરસ્ત હરીફાઈનું નિર્માણ થયું છે. વિદ્યાર્થીઓમાં ગમ્મત અને રોમાંચ સાથે વિષય વસ્તુના જ્ઞાનમાં વધારો થઈ રહ્યો છે. આમ વર્ગખંડનું કાર્ય ખીલી ઉઠ્યું છે અને શ્રેષ્ઠમાંથી ઉત્કૃષ્ટ પરિણામ મળી રહ્યા છે. આશા છે આપ સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ આપની શાળામાં આ પ્રકારની દરરોજના હોમવર્કની ક્વિઝનું આયોજન કરશો અને એ રીતે વર્ગખંડમાં ઘડાઈ રહેલા ભારતના ભાવિને ઉજ્જવળ કરવામાં આપનું યોગદાન આપશો. થેન્ક યુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.